હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે દાલ ફ્રાય. અહીંયા આજે એક અલગ રીતે જ આપણે દાલ ફ્રાય બનાવીશું, જેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અહીંયા મેં એક વાટકીનું માપ સેટ કર્યું છે. એ વાટકીના મેઝરથી જ મેં યલો જે મગની દાળ હોય છે એ એક વાટકી લીધી છે, એક વાટકી તુવરની દાળ છે, એક વાટકી અડદની દાળ છે, અને આ બધી વાટકી એક એક લેવાની છે, અને એની સામે 2 વાટકી મસૂરની દાળ લેવાની છે. તો છે ને એકદમ ઇઝી મેઝરમેન્ટ. બધી દાળનું પ્રમાણ 1 વાટકીને સામે 2 વાટકી મસૂરની દાળ. તો હવે મેં આ દાળને વોશ કરી લીધી છે. હવે આને હું પ્રેશર કુકરમાં એડ કરી લઈશ. આ દાળ છે ને એકદમ ટેસ્ટી લાગે છે, જે આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ એવી એકદમ ટેસ્ટી દાલ ફ્રાય લાગે છે. તો તમે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. તો આ દાળની અંદર મેં 1/2 ટેબલસ્પૂન સોલ્ટ એડ કર્યું છે અને 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરી છે. હવે આપણે આને કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ગેસ પર 4 થી 5 સીટી વાગવા દઈશું, જેથી કરીને દાળ નીચે ચોંટે નહીં અને એકદમ મેશ થઈ જાય. કેમ કે આમાં આપણે આને બ્લેન્ડર કે એવું કંઈ જ કરવાનું નથી, એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો 4 થી 5 સીટી થયા પછી આપણી દાળ એકદમ મેશ થઈ ગઈ છે, બફાઈ ગઈ છે. તો અહીંયા હું તમને બતાવું તો તમે અહીંયા જોઈ શકો છો કે દાળ એકદમ મેશ થઈ ગઈ છે. હવે આપણે આમાં વિસ્કર કે બ્લેન્ડર મારવાની કોઈ જરૂર છે નહીં. આપણે આવી જ રીતે ચમચાથી હલાવીને એને એકદમ મિક્સ કરી લઈશું. હવે દાળનો વઘાર કરવા માટે અહીંયા મેં એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે. ઓઇલ ગરમ થાય એટલે એમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કર્યું છે. તમે આમાં ગાર્લિકને ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ગાર્લિક અને અનિયન બંને સ્કીપ કરી શકો છો. જીરું સતરાઈ જાય એટલે મેં 1/2 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરી છે, 1/2 ટેબલસ્પૂન હળદર એડ કરી છે, અને અહીંયા મેં 2 સૂકા લાલ મરચાં લીધા છે, જે આપણે વઘારમાં એડ કરતા હોઈએ એ છે. અહીંયા મેં 1/2 ટેબલસ્પૂન જેટલું ગાર્લિક એડ કર્યું છે. અને આપણે આ જે દાલ ફ્રાય બનાવતા હોઈએ છીએ એ બધી ઘણી અલગ અલગ રીતે બની શકતી હોય છે, ઘણી અલગ દાળથી પણ બની શકતી હોય છે. તો અહીંયા આપણે જે ગાર્લિક એડ કર્યું છે એ 1 થી 2 મિનિટ સુધી એને સતરામાં દઈશું, જેથી કરીને એનો જે કાચો ટેસ્ટ હોય એ તેલમાં જતો રહે. તો હવે ગાર્લિક સતરાઈ ગયું ત્યારે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની અનિયનને ફાઇન ચોપ કરીને એડ કરી દીધી છે. જો તમે અનિયન ના ખાતા હોય તો આ સ્ટેપને સ્કીપ કરી શકો છો. તો તમે આમાં એકલું ટામેટું નાખીને પણ આનો વઘાર કરી શકો છો. તો હવે ગાર્લિક અને અનિયન સતરાય ત્યાં સુધી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અનિયનને આપણે સતરાવા દેવાની છે. જો તમને અમારી આ રેસીપી પસંદ આવતી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવી બીજી કોઈ રેસીપી પણ જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા આપણી અનિયન ગોલ્ડન બ્રાઉન થઈ જવા આવી છે થોડી. હવે આ સ્ટેજ ઉપર આપણે સોલ્ટ એડ કરીશું, અને સોલ્ટ આપણે થોડું થોડું કરીને એડ કરીશું, કેમ કે આપણે દાળ બોઇલ કરવામાં બી આપણે સોલ્ટ એડ કર્યું હતું, જેથી સોલ્ટ એકદમ વધી ના જાય. અહીંયા મેં મીડિયમ સાઇઝના 2 ટામેટાં લીધા છે. જો તમને ખાટાશની ઓછી જરૂરિયાત હોય તો તમે એક જ ટમેટું એડ કરી શકો છો. અહીંયા મેં 1 ટેબલસ્પૂન મરચું એડ કર્યું છે, 2 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કર્યું છે, અને અહીંયા મેં આ કિચન કિંગ મસાલો છે. જો તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય તો તમે વેજીટેબલ શાકનો મસાલો આવે છે એ પણ એડ કરી શકો છો, અને એ પણ ના હોય તો તમારી પાસે ગરમ મસાલો તો બધાના જ ઘરમાં અવેલેબલ હોય છે, તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. આ ત્રણેયમાંથી કોઈ પણ એક મસાલો તમે આમાં એડ કરી શકો છો. તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલો વેજીટેબલ કિંગ મસાલો એડ કર્યો છે. હવે બધા મસાલા બળી ના જાય એટલા માટે મેં થોડુંક એવું પાણી એડ કર્યું છે, જેથી આપણે મસાલા પણ ચડી જાય અને ટામેટાં પણ ચડી જાય. હવે આપણે એને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું, જ્યાં સુધી ટામેટાં એકદમ ગળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ઓઇલ છૂટું પડી ગયું છે આપણા મસાલામાંથી. તો હવે આ સ્ટેજ ઉપર આપણા મસાલા બધા જ એક મિક્સ થઈ ગયા છે અને ટેસ્ટ આવી ગયો છે. તો હવે આપણે જે દાળ બોઇલ કરી હતી એ આમાં એડ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડર કે કંઈ ફેરવવાની જરૂર પડે એવી નથી. હવે દાળને આપણે મસાલામાં મિક્સ કરી લઈશું. તો આ રીતે તમે દાલ ફ્રાય બનાવશો તો બાળકોને જરૂરથી ભાવશે, અને બાળકો એ બહાને આ બધી દાળ પણ ખાઈ લેશે. બાળકોને અમુક વાર છૂટી દાળ કરીને આપતા હોઈએ જો તો એ લોકો નથી ખાતા, પણ આવી રીતે મિક્સ દાળ કરીને આપીએ તો એ લોકો ખુશીથી ખાઈ લે છે. હવે આપણે આમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આ દાળને થોડીક ઢીલી જ રાખવી, કેમ કે જ્યારે આપણે જમવા બેસતા હોઈએ છીએ ત્યારે આ દાળ થીક થઈ જાય છે. દાલ ફ્રાયની દાળ થીક થઈ જતી હોય છે, એટલા માટે પહેલેથી જ થોડી પતલી રાખીશું તો જ્યારે જમવા બેસીશું ત્યારે એની ફ્રીક્વન્સી બરાબર હશે.
તો એટલા માટે મેં અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, કેમ કે જમવા બેસીશું ત્યારે એની જે થિકનેસ છે થોડીક થઈ ગઈ હશે. તો હવે આ મસાલામાં આપણે બધું જ એડ કરી દીધું છે. આમાં કોઈ મસાલો આપણે એડ કરવાનો નથી. તમે તમારો ટેસ્ટ જોઈ જવાનું, મીઠું ઓછું લાગતું હોય તો આ સ્ટેજ ઉપર મીઠું તમે એડ કરી શકો છો. હવે આપણે એને ઢાંકીને બોઇલ આવવા દઈશું 5 થી 10 મિનિટ માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા દાળમાં બોઇલ આવવા લાગ્યો છે. હવે દાળ ઉકળી જાય પછી આપણે એને 5 જ મિનિટ સુધી બોઇલ કરવાની છે, વધારે આપણે આને બોઇલ કરવાની નથી. તો એકવાર ફરી આપણે એને મિક્સ કરી લઈશું. અને તમે અહીંયા જોઈ શકો છો કે દાળ એકદમ ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ જે આપણે રેસ્ટોરન્ટમાં કે ક્યાંય ખાતા હોઈએ એવી જ બની છે. અને આપણે છેલ્લે આની ઉપરથી વઘાર કરીશું. હવે આપણી દાળ બોઇલ થઈ ગઈ છે. હવે આપણે આને વધારે બોઇલ નહીં કરીએ. હવે આપણે ગેસ બંધ કરીને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીશું. અને ગેસ બંધ કરીને જ ઓલવેઝ કોથમીર એડ કરવી, જેથી એની ફ્લેવર જળવાઈ રહે. હવે આપણે એને સર્વ કરીશું. તો એને સર્વ કરવા માટે ઉપરથી આપણે એક ઘીનો વઘાર કરવાનો છે, જેથી એનો ટેસ્ટ એકદમ ટેસ્ટી આવે છે. અહીંયા મેં વઘાર માટે 2 ચમચી જેટલું ઘી લીધું છે, 2 ચમચી જીરું એડ કર્યું છે. અને જીરું સતરાઈ જાય એટલે એમાં હું 1/2 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરીશ. અને આમાં બી તમારે લસણ નાખવું હોય તો તમે લસણને ઝીણું ચોપ કરીને એડ કરી શકો છો. અને આમાં મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે અને 2 સૂકા લાલ મરચાં એડ કર્યા છે. આ વઘારને મિક્સ કરી લઈશું અને ઉપર આપણે દાળની ઉપર આને રેડી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો તો થઈ છે ને એકદમ ટેસ્ટી દાલ ફ્રાય. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.